જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું બાળકો માટે મગનો ચેવડો, જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને ખૂબ જ પસંદ આવશે। બાળકોને તો પસંદ આવશે, પણ સાથે સાથે મોટાઓને બી પસંદ આવશે। અને જો તમને મારો આ વિડીયો ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને વિડીયો પૂરો જોવા વિનંતી। અને જેવા તમે મોટી ચેનલવાળાને સપોર્ટ કરો તેવો સપોર્ટ અમને પણ કરવા વિનંતી। તો ચાલો આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ। તો મગનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા મગ લીધા હતા। તે 3 કલાક પહેલાં પલાળી દીધા હતા। ગરમ પાણીમાં ફક્ત થોડું મીઠું નાખી અને આ મગ પલાળવા દેવાના છે। મગ પલળી જાય અને થોડા પોચા થઈ જાય ત્યારે તેને પાણીમાંથી બહાર કાઢી લેવાના છે અને તેનું બધું પાણી આપણે નિતારી લેવાનું છે। ત્યાર પછી તેની સાથે મેં અહીંયા થોડા મીઠા લીમડાના પાન અને લસણની કળીઓ લીધી છે। ફક્ત 3 જ વસ્તુથી ખૂબ જ ટેસ્ટી ચેવડો બને છે આ, તો ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને જો તમે ચેવડો ન બનાવો અને તેમનામ તે મીઠાવાળા મગ ખાવ છો તો પણ ખૂબ જ સરસ લાગે છે। તો સૌથી પહેલાં મેં અહીંયા ગેસ ઓન કરી દીધો છે અને તેની ઉપર આ તપેલું રાખી દીધું છે। તપેલામાં આપણે જરૂર પ્રમાણે તેલ લેવાનું છે। જો કે આપણે આમાં તેલની પણ વધારે જરૂર નથી પડતી। જેમ ઓછું તેલ હશે તેમ સ્વાદ ખૂબ સરસ આવશે। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે। જીરાની તતડાટી બોલી જાય એટલે તરત જ અડધી ચમચી જેટલી વઘાણી ઉમેરી દેવાની છે। અને તેની સાથે આપણે મીઠા લીમડાના પાન અને લસણની કળીઓને જે ટુકડા કરીને રાખી છે તે પણ ઉમેરી દેવાની છે। અને ત્યાર પછી તરત જ આપણે જે આ પલાળેલા મગ છે તે તેમાં ટ્રાન્સફર કરી દેવાના છે અને તેને સારી રીતે સાંતળી લેવાના છે। સરસ રીતે આપણા મગ સંતળાઈ જાય ત્યાર પછી આપણે તેને ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે થવા દેવાના છે। તો મેં અહીંયા ઢાંકણ ઢાંકી દીધું છે અને થોડી વાર માટે થવા દઈશું। થોડી વાર પછી તમે ઢાંકણ હટાવીને જોઈશો તો મગ તેલમાં સતળાવા લાગ્યા છે। તો તેને ફરીથી એકવાર હલાવી લઈશું। સારી રીતે ફરીથી તેલમાં મિક્સ કરીને આપણે તેમાં થોડા મસાલા ઉમેરવાના છે। મસાલા તો એકદમ સિમ્પલ જ છે। અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને ચપટી જેટલું લાલ મરચું ઉમેરવાનું છે। મગ પલાળતી વખતે આપણે મીઠું ઉમેર્યું હતું એટલા માટે આપણે ચપટી જેટલું જ મીઠું ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું। અને આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। એકદમ સરળ અને સિમ્પલ રીતે આ મગ તૈયાર થાય છે અને સ્વાદમાં એકદમ બેસ્ટ લાગે છે। જો તમે આ ઘરે બનાવશો તો જ તમને ખબર પડશે ને કે આ કેવા લાગે છે। તો આ બધું મિક્સ કર્યા પછી આપણે આ સીબું ફરીથી ઢાંકી દેવાનું છે અને તેને થોડી વાર માટે થવા દેવાનું છે। તો થોડી વાર પછી તમે સીબું હટાવીને જોઈશો તો આપણો આ મગનો ચેવડો સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે હવે તેને સર્વ કરીશું। તો મેં અહીંયા એક ડીશ લીધી છે અને તેમાં આપણે આ મગ લઈ લઈશું। ત્યાર પછી આપણે તેની ઉપર થોડા કોથમરીના પાન સ્પ્રિંકલ કરીશું। તો તૈયાર છે આપણો ટેસ્ટમાં બેસ્ટ મગનો ચેવડો। જો તમને અમારી રેસીપી આ ગમી હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।